હેડા વાસી વાસીને થાય છે પણ હેડાનો કોઈ મતલબ નહીં. રોતડો તો મારે ગમે તો થી પડે. આ તો તાર આવું છે. કોઈ વર તો રાખવી પડી છે શું કરે? ઓય અલા જોતો નહીં યાર. અલ્યા ભાઈ આ તું જોતો નહીં યાર. હે આ રોડમાં હમણાં મને ઉલાડી મેલ્યો હોત તો. એટલે એવું નતું, હું જોઉં તો શું પણ પોચમ નું જોઉં છું તો આવી જાજે. પણ અત્યારે તો મારે થોડું કામ હતું, વર્ધી ઇમરજન્સી હતી ને એટલે ઉતાવળમાં પેલું થયું છે, બીજું કોઈ નહીં. એટલે જોવો છે એમ તમે? હવે હું જોઉં છું, દોણા જોવો? હવે દોણો જોઉં, ભૂવો છું. ભૂવા છો એમ? હવે આટલા પોચ ગામમાં મારું નામ બોલાય રણસો ભૂવો. ઓહો હવે પૂરે તકલીફ તો મારે છે. દેખાય છે ને આવડી મોટી તકલીફ દેખાય છે, આવડી મોટી દાઢી લઈને ફરો છો. તો હું શું કહું? બોલો બોલો. જોઈ આલજો. જોઈ આલે પોચમ ના દાડા આવી જાજો. તો મારે યાર તકલીફ ઘણી છે, અત્યારે જોઈ આલો તો સારું. એ તો દેખાઈ આવે છે, ફટકા ઉપર ફટકા તમને દેખાઈ આવે છે મને. આ તમારા આખા મહિનામાં કામ થતું નહીં. એટલે જોઈ આલો ને થોડું. તું જોઈ આલું ખરા, પણ હાલ થોડું ઇમરજન્સી છે. જોઈ આલો કે યાર તમારા જે 5-25 થતા હશે હું આલ દે. તમારે હવે આ હોય આપણે સાઈડમાં કરો છો એટલે આપણે રિક્ષામાં જ જોઈ આલો ને આપણે પાટ શું કરો. મારે આવી જાઓ હોય આવી જાઓ. આમ તો એ મારે 150 રૂપિયા ભરતી ના લેવા. અરે મરઘો આવ્યો છે ને આવ્યો છે, આજ તો પટાઈ દીધું. બધાની તો 5000 તો રૂપિયા તો હાલ છે સાઈડમાં. આપણે તમે હોય ચેડે આવતા રહો, આપણો ચેડે બેસી. હા હું આવ્યો. બરાબર હમણાં આવતા. તમે હમણી જતા તમે હા લ્યો આવતા. તમારે હાલ કાઠું છે, દાડા તમારા હારા નથી, આવું બધું છે. કારણ કે તમારે રોજ દાડો ઉગીને નવો નવો ફટકો આવે છે. તમારો 3-4 કોમ ધારેલો હતો આ મહિના 2 મહિનામાં, પણ તમારું કે કોમ થયું નહીં. તો તમારે આ તો દાઢીને બાધા લઈને ફરો તો ચી કોમ થાય? ઈ બાધાનું તો એ પૂછો, ઈ બાધા તમે શેની લીધી હતી? બાધા તો જે લીધી હોય બરાબર છે, પણ હું શું કહેવા માંગતો હતો કે હમણાં છેલ્લા 10-15 દાડાથી તો એવો હેરાન થાઉં છું. સાચી વાત છે. કોઈ વાત ના પૂછો. મહિના પહેલા મારા ભાઈનો લગ્ન હતો, તે ચોંદીના સોનાના ભાવ વધી ગયા. બરાબર, હા સાચી વાત છે. વધ્યા બધે એમાં મારે તો લગ્ન એ કેન્સલ થઈ ગયા. આહા, પાછું રહી જતું હતું તો હમણાં નેટ ખાતા હતા, પીતા હતા, ચાલતું હતું. મારું ઓળખ્યું ગેસ નું બાટલું થઈ ગયું. ઓહો પટી ગયો. તો ગેસ ના બાટલાના ભાવ તો કેટલા થઈ ગયા? એટલે મળે કઈ નહીં નેટ. ભાવની તો વાત થોડો, ગેસ ના બાટલા જ નહીં મળતા. એ વાત સાચી છે. તો મેં તો વળી ખેતર હતું તો ખેતરમાં લાકડા કાપ્યો અને લાકડા કાપી ઘેર નાખ્યો. ઘેર આવ્યો તો વાર હાથ પડી. આહા હમણાં કાલ હવારમાં જ વળી વેલા અમારે તો બધા લાકડા પલાળી નાખ્યો. આહા તમારે તો ફટકા પર ફટકા આવી તો હમણાં તો જબરો હેરાન થયું છું. પૂરું કોઈક જોવો કે કોઈ આમ કોઈ આગા પાછું જોવું ખરા. તો તમારે ઘરે બેઠક કરવી પડે. ઘરે ની આપડે હોય જ બેઠક કરવી છે. હોય તો ના મેળાવે, હોય તો ચીજ જોવાનું. મારે જે તમે જોતા હોય બે બોલ કહો તો વળી ખબર પડે. જો તમને હું જોઈ આલું મારામાં હાલ તો એ મા ભગવતી, મારા ભગવાન, આ ભાઈનું દુઃખ તું જોજી અને હરખી આવે, તને ભગવાનને ખૂબ રજા મળતી હોય તો અનુભવ કરી જાય. મારું તો આવ્યું બતાવો. સારું હેડ હવે બતાવો આલજી વારું. મારું તો બતાવો. ભાઈ તમારું નામ શું? ઠાકુજી. ફેકુજી, મારું તમારું કોમકાજ કાઢું છે. વેણ માગું વધાવો માગું વેણ આવે. બોલો જી શું કેવું તમારું? તમે જે આવતો હોય એ માગો. જો આ પાછું વધાવામાં જ વેણ આવ્યું. સારું ઓનું કોમ થતું હોય આટલું, અને વધારે દાડા નહીં કેવા, પણ વધારમાં વધારે સારું માં એક જ વેણ આલજી. ના મારું કશો વધો નહીં. સારું યાર એટલું કહું, ઓનું કોમ થઈ જાય બીજો થાય તો ત્રીજો પૂરો થાય. હા 3 વેણ આવ્યા છે અને 2 વધાવા આવ્યા છે. 2 વધાવા 9-9 ના આવ્યા છે. 1.5 કલાક અત્યારથી કેટલા વાગ્યા છે હાલ? વાગવામ તો જુઓ કેટલા વાગ્યા છે? 1:30 વાગ્યો. 1:30 વાગ્યો છે ને. 3 વાગ્યા સુધી તમારું કોઈ સારું કોમ થાય, જે 1-2 દાડામાં તમારું અટવાઈ ગયેલું હોય અને કોમ થઈ જાય, તમે ત્યાં સીધા રિક્ષા સ્ટેન્ડ આવી જાજો આપણા કોમના. હા મતલબ આ રિક્ષા પડી અહીંયા જ આવો. હા મારી રિક્ષા અહીંયા જશે, હું ભૂવો અહીંયા જશું. બરોબર.
પણ તમારું કોમ ફતેના થઈ જાય અને તમારું કોમ થઈ જાય તમે એમને ઉડતા ઉડતા તમે આવશો ડાયરેક્ટ જ મારા ફાય અને અહીંયાથી આપણે હું તમને માતાનું જે થાતું છે જે માગે એ આપણે હાલવા તૈયાર પણ પછી આમ પોસ પછી કીધા પા ભૂલતા નહીં પા હા એ તો પોસ 25 કીધા દેવના કોમમાં આખું પાછું ના કરે પાછું પોસ 25 તમે સમજી લો હા તમારું કોમ થઈ જાય તો મારો ભગવાન પાર પાડશે તમારું કોમ થઈ જાય એ માં હારામાં હારું એવું વેણાલ દે છે યો તમારા આસ્તી ખમાન મજા અને 1.5 કલાક પછી તમે મને ગોતતા ગોતતા આવશો હું રિક્ષા લઈને બેઠો છું હો સુખ શાંતિ જાજુ હારું અમે તો એ હા મારું ભુવાજી આવજો હો એ હા હો આવજો આવજો એ હા અરે વાહ આપણે તો બેહન જબરો વટશે લ્યો ઓહ તારી આ ફેકુજી તો જો ભમભમાટ એક્સપ્રેસ ની ગોળે એ ફેકુજી એટલે ઓમાઓ શું ફેકુજી આ પરમદાડ વાવાઝોડું એમ જતા હતા ભમભમાટ એમ જ દઉં કે મારું કોમ એવું થયું છે ઓહ તારી એવું તે શું કામ થયું તમારે અલ્યા બુડા હમણાં હું 1.5 કલાક પહેલા એક રિક્ષા વાળા ભાઈ મળ્યા હતા ભુવાજી હતા હા મને હું તો અઠવાડિયાથી હેરાન થઈ ગયો હતો તે મને 1.5 કલાકની બાધા આલી 1.5 કલાકમાં કેવું કોમ થયું છે મારું એવું કેવું કામ થયું તાણી તે હવે પાછો અહીંયા જઉં છું હેડો મુઈ આવું આબુ છે ઓય લે હડા હડા હેડો મારા મોડું થાય છે હેડ નહીં યાર દરવાજો ભાજી નાખશે હાર્યું મારે તોડવું પડશે લ્યા હેડકી ભાઈ હેડકી અલા પણ તમે તોડો ઓછું કે યાર દોડતો નહીં હું તો ઓહો આ તો પેલા ભુવાજી જ છે લે એટલે ઓય ઓહો હું તો તમારા કાને જ આવતો હતો યાર બોલો 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 તો તમે હવે તમે રસ્તામાં મળી જ જશો તો આ આપણા ઘેર લઈ લો આપણા ઘેર આ હોય આવતા બુવાજી જો કણ હોય આવો હા થોડો આવ આવો વાહ સાઈડમાં કઈ ના હા આવો હો એટલે બુવાજી હેડો આવ લે આવતા રહો આવતા રહો બોલો તમે કશું કોઈ કહેતા નહીં મારા રિક્ષાનો હપ્તો હતો એટલે મેં ખાલી વળી કાગળ બેહું અને ડાળનું ભાગું મેં પેલા ભાઈ જે હતા ને એને ફેંકુજી હા ફેકુજી ફેંકુજીને આપણે બેને અડધો અડધો ભાગ જે પછી કીધેલા મને એટલે 25,000 રૂપિયાનું એને કીધેલું પણ આપણે જેટલા થાય એટલા તમે જે હું તો વધારે નહીં તો 20,000 તો આવશે કે નહીં આવે આપણે બેનો અડધો અડધો ભાગ બીજું કશું નહીં એ તો જે આવશે ને એમાં તો તને મારો આપણે બેન હરખો અરે હારું વાંધો નહીં કહેતો ના નાકુલ્યા ભાઈ અમને નેટ પટાયો પાછો હા હેડો થઈ ગયું બસ એટલે બધા હેડકી બુડા ભુવાજી આયા હે ને ખાટલો લાવ્યો હોય કે ખાટલો લાવી દે ઓ લાય ખાટલો લાવી દેજો ભાઈ બુડા ભુવાજી આયા છે ઘરે સાચી વાત એલા છોકરો તમે એક બાજુ રમવા ભૂવો નહીં આયા ઓય ઓ કોટા કલબલ કરીને કોઈ વફળવાય ના દે લે બેહો 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 ભુવાજી બેહો. આવતા આવતા રહો તમે આવતા રહો હા બેઠા છે અમે હું તો તમારું નામ ભૂલી ગયું બેકુજી હા આવી ગયો હોય બેહો બેહો એ પ્રભુ લ્યો તો ભગવાન માતાજીની મેર થઈ ગઈ આ ભાઈનો કોમ થઈ ગયું હવે આ જો કદાજી એમનો કોમ થઈ ગયું આવી ગયું ને જે થયું હોય ઈરાજ હવે જે કઈ મને તો ખબર નહીં આપણે કોમ થઈ ગયું છે એ મહત્વનું બોલો હવે તમારે ફેંકવું છે ને તમારું હા ફેંકો શું કોમ થયું કહો જો ભુવાજી શાંતિ રાખો નહીં કેવું આપણે જે કરવાનું છે કરો તમારે જે આપણે વાત થાય આગળ કરો કે યાર આપણે જુઓ હવે આ વસ્તુમાં કેવું છે જે છે એ બધું બરોબર હા પણ મેં અમને સોકોટ કરી હતી પાછી નથી કરી એવું નતું એને અમે કીધું હતું કે પોસ પછી આપણે જે થાય કરી દે ના ના હાલ છે આપણે અને એવું હવે એનું કરવા માટે થોડો ખર્ચો થાય કરશે આપણે હવે કોમ થઈ ગયું મહત્વનું હા કોમ જો થઈ ગયું. બધાજી હું હા, ખોટું વાત નહીં સાચી છે ને કહેતો. ભાઈ, કોમ થઈ ગયું કે ના થઈ ગયું ફેંકુજી તમારું કોમ થયું જો એમાં 20-25 હજાર રૂપિયા ખર્ચો છે બરોબર નહીં તો હવે આયા છે એટલે હું થોડું સમજીને આપણે રાખો એમ 25,000 એટલો તો થાય ને આ તો કોમ થઈ ગયું આ તો ભગવાન માતાજીનું કોમ છે અને એ તો થાય અને આપણે કોઈ દુનિયા નહીં બતાવવાનું હા. એ તો તમે ત્યાં ખાલી પૈસા મને આલી દેજો એ તો હું મારી રીતે બધું કરી લે તમારે બધું કોમ થઈ જાય એ મહત્વનું છે પણ મેં આપણે તો- કશું બતાવવું જ નહીં અરે ભાઈ બધાજી વાત સાચી ખોટી તમે કોક તો કોઈ યાર વાત સાચી આપણે પદાજી પોસ 25 ની વાત થઈ હતી ના તો 20-25 પોસ પછી એટલે ભાઈ આ તો જો દેવના કોમમાં ખર્ચો તો થાય યાર તમારે કોમ થાય મહત્વનું છે બધાજી એને જુઓ 2-3 કોમ અટકી ગયેલો હતો એને ભાઈને કોક પૈણાબાનો હતો પરિણામ બરોબર તો એ કોક હાલ કેન્સલ થયું પૂછી જો હીરો કેન્સલ થયું પછી આ ગેસનો બાટલો એને થઈ રહ્યો
આવું બધું કોમ તોય માતાજી 1.5 કલાકમાં કોમ કર્યું છે તાણી કહેતા છે કે અમે કહેતા હોય યાર ના એમને એમ જો તો તમે નહીં આવ્યા હોય ને પાછા પડો ને તો યાર પછી તો તમે દેવનો યાર અપમાન થઈ જાય. ના ના આપણો ખરસામ પાછા નહીં, આપણો પોસ્ટ 25 હાલવા તૈયાર છે. હા તો પછી હાલ દો. તો બસ તમે હાલ દો અને વ્યવહાર આપણે એવું લાગે ને તમને આ પદોજી વચ્ચે બસ હા બસ તમે રહો ને વચ્ચે. આવ મુરી આવે હા ના આ ભાઈના જમીન દેવના જમીન ના થતા. ના ના આ ભાઈ હા, ના તો કારણ કે આયું હારું લાગતું છે આ દાઢીઓ ને બાઢીઓ તમે જુઓ તો ખરા. એટલે કોક કોમ તો હું થાવું શું, આ તો આપણો પોસ્ટ 25 હાલ છે. એમ તો વ્યવહાર મોણ છે. પોસ્ટ 25 નું તો કોમે થયું નહીં. વાંધો નહીં, હેડો એ તો આપણે કરશું. હા બીજું કોઈ નહીં. તમે તાર આજ કરવું હોય તો આ હું તો કહું આજ ના જ કરી નાખો ને તો તમે આમ જ છૂટા થઈ જાઓ યાર. હા. દેવનું રખાય નહીં બહુ. ના એ વાત તમને હાજી જે હોય હું આપણે કોઈ કશું નારિયેળ નહીં લાવું કશું લાવવું નહીં તો ખાલી મને પૈસા આલી દો અને હું પૈસા લઈને હું મારી રીતે બધું જે કરવાનું છે ને એ હું કરી નાખીએ યાર. તમારા ઘરે બેઠ તમારે કોમ થઈ જાય એનાથી નિસ્બત રાખવાનું નહીં યાર. આપણે જો બીજા કોઈ કુડી ગોળ ભાગવો છે કોઈ કેવું જ નહીં. હા. ભૈયા નહીં કેવું કશું કોઈ કેવું જ નહીં. વાત સીધા સાચી ઉપર છે. સીધું પટાઈ દે. એ બરાબર. તો ભદોજી બેઠા તમે ભદાજી પર વિશ્વાસ છે કે નહીં? ના પદા તો ઓવે. આમ વિશ્વાસ છે ને મારી ઉપર? ના, પદા ઉપર તો વિશ્વાસ તો છે. મારા ઓળશે એક દાડો મને 2000 માં કાલ દીધો તો વગર કોમનો. એટલે શું વિચારો બુડો? ના ના વિશ્વાસ તારો ખરો. વિચાર એમ તમારે મેળ નહીં પડે. ના વિચાર એમાં તમને વર્ષો એના જતા ઉપર- રહે. તમને જો આ ભદાજી ઉપર વિશ્વાસ હોય ને તો ભદાજી તમને મારા ઉપર વિશ્વાસ છે કે નહીં? અરે પાકો વિશ્વાસ. પદાજી તમારા એના ઉપર વિશ્વાસ છે કે નહીં? આપણે ઓબળો આપણે પેલી હતા ભાગની વાત કરી છે ને પૈસામાં એની વાત કરું તો તમે પા ઓમ હોઉં જ કહેજો પછી વધારજો પા. પણ મેચો ના પાડી હા, એમ હોવે તો કહેજો પૂછું. પા. હોય ને પા. એક તો તમે વાપરું તાર- છું, ગોજી તમે એક તાર તો- પૈસા આલો એ તો હું મારી રીતે કરી દઉં. હેડો લાવો હા. પૈસા લાવો. પૈસા આલવા પડશે. પૈસા વગર તો કશું કોઈ અત્યારે કોઈ આવતું જ નહીં. આ તો સારું કહ્યું પદાજીને ઘેર ઉભા રહ્યા. અમે હું બારે બાર જતો રહ્યો ને તમે મને ભેળા થવા આવો તો અમે હું આવો તો તમારા ઘેર રિક્ષા લઈને આવું પછી કોઈક 2 જણા બીજા મારા હંગાત લાવું તો પૈસા થઈ કે ના થઈ? થાય થાય થાય. તો એ તો એવું આપણે એવું કશું કરવું જ નહીં. મારે કોઈ બોલાબાત નહીં. આપણે 3 જણા એની વાત જોણ. જાણો એક તમે આ હવે પદોજી આયા વચ્ચે એટલે અને એક હું બસ આપણે બીજા કોઈને કશું વાત જ નહીં કરવી. અને ભાઈ ભેગઈ આજે રણછો ભૂવો રહ્યા ને એની તો બધા ગામમાં વાતો થઈ છે. એ તો મેં પહેલા જેવા થયા હતા હમણાં 2 કલાક પહેલા ત્યાં જ મેં કીધું તું પોસ્ટ ગમો મારું નો વખણા રણસો ભૂવો એટલે વાત વાત પૂરી પતી થઈ ગઈ. ગઈ. હા એમ નહીં આટલું કોઈ ના ના આપણે મોનો છે ભૂડો. આપણે યાર મોન્યું 1.5 કલાકમાં કોમ કર્યું છે ને. હા તો એમ પછી કોઈ દેવ એમ કોમ કરે યાર. તો એને જે તમે પછી કીધા હોય એનું ઠેકાણું પાડી દો એટલે મુએ છૂટો ને એ છૂટા. અને તમારે કોઈ એવી વાત કરવી હોય અંગત થોડું આખા પાછું હોય હું મોનું છું એ તો એવું કોમ તો 2 જણા પેલી બાદ જઈ તમારી રીતે કોઈક સેટલમેન્ટ કરો હા એ તો તો કરીએ. કોક કરી લાવો. હા કરીએ હાલ. જા હેડ બધા તમે 2 જણા જઈ ના ના જાજો આપણે પદાજીનું કોઈ કોમ નહીં. બેહવા દો તમારે કન. હા હું ઓળ કરતા હું બરાબર. હા તો તમે ઓળખ તો સૌથી સારું સીધું પડી જાય. શેક ની મેળ પડી ગયો કે ના પડી ગયો. આ જો કદાચ પોસ 25 કીધેલા હે એટલે 5000 પેલા હમ અને 25000 પેલા ચેલા થયા? 30,000. 30,000. એમાંથી આપણે અડધા ભાગની વાત થયેલી છે પણ જો 15,000 નો મારા રિક્ષાનો હપ્તો છે. હમ. 2,000 બીજો ખર્ચો તો થાય કે ના થાય? થાય. એટલે 17,000 રૂપિયા થયા. 17 મારા અને બીજા બધે બતાય તારા. કશો વાંધો નહીં. મારે તો મફતના લેવા જ છે કે બા ને તું લોસો ના મારતો ઈ આવે ને હા. એટલે કહી દેવાનું કે ઓય આઈ આલ દો. એ તો હું તને પાછા આલ દે પાછો. જો આ તને લઈ લઉં ને અત્યારે તો એ હમે તો હું તમને નહીં આલું પૈસા પણ ઓથી નીકળી જાય અને તું તમને હોદના હું તો ભેગો થાજે હું તને જે છે તારા પૈસા તને ના રે વ્યવહાર હારો ભાઈ તારો. આપણે વ્યવહાર જૂનો વાત પણ એમ નહીં. હાથી ચાણ ચાલુ કર્યો બધો દોણાન બોણાન એટલે આપું તો ખુદા મને કશું આવતું જ નહીં. આ તો અસુબાની ધજો એટલે ભાઈ કે જોતો નહીં એટલે અમુક જોઉં છું હું તો પોચમ ન જોઉં છું. મેં તો ખાલી એમને એમ કીધું તું હા. ભાઈ તમે ભૂવો છો મૂક્યું તો મેં પછી મગજમાં વિચાર કર્યો મૂકું અમે તમે ભૂવો ને ભૂવો આપણે શું કોમ છે ઓય તો પૈસા આલે જો કદાચ કાકડાને બેહું અને દાળનું ભાગું મારું મેળ પડી ગયો હજી કઈ એના કોમ જે થયું હોય આપણે એનાથી શું નહીં પછી આપણે પૈસા હવે અઠાગઠે કરીને જેટલી બાધા આલી હતી એમ. શું આ પહેલી જ છે આપણે તો કોઈ બાધા હાલે છે. આ તો પહેલી વાર થયો એટલે કહી દીધું હો એટલે તું આવે ને એટલે ખાલી એને કહી દેજે એટલે આજુ તું ભાગું પછી આપણે જે થાય સેટલમેન્ટ. હો હો ઓહો આવરા જો આપણે જે તમે કીધા હતા એ પ્રમાણે આપણે પોસ્ટ પછી હાલવા તૈયાર છે. હા બરોબર એનું વર્તન છે બરોબર. વર્તન આપણે કોમ જેડે વર્તન કરવું પડે બરાબર. તો તમારું જે હોય આપણે પટાઈ હા દઈએ. બરોબર દેવનું વર્તન તો હોવું જોઈએ ને પેલા. હા મેળ પડી ગયો પણ કેવું જ નહીં જે આવે આ તમારા પોસ ને 25 બરાબર. કદાચ શું છે આ બધું આપણે વ્યવહારની વાત થઈ વ્યવહાર તમે આ તમને જો સમજણ નહીં પડી હોય એ આ પોસ છે જ ને આ પોસ અને આ 25 એટલે આવી પોસ પછી ના હોય તો ત્યાં એટલે 5,000 નું નિવેદ થાય ને 25,000 રૂપિયા એ વાત ના હતા યાર.
એ પદાદુ હા આ પોસ ને આ 25 બરાબર હા સા હાસા ખોટા હા સા પોસ ને 25 25 આપણે પોસ ને 25 ની વાત થઈ હતી હું 1000 જોડે બોલ્યો જ નથી ભાઈ હજાર બોલવાના ના આવી યાર પોસ પછી અલ્યા ભદાજી તમે તો કોઈ યાર પણ એમને ભુવાજી ના બોલ્યો જ બચારો ચોથી હાલે મેં પોસ 25 ની વાત કરી મેં પોસ 25000 નહીં કીધા ભાઈ પોસ 25,000 તો હવે શું હું તમે કહો હું શું કરું નાજોલ ના આવે અત્યારે 40 રૂપિયા વાત કહું. હવે પરો તો લ્યો હું તો હોયથી હવે આપણો તમે જો ને તમારું કોમ જો ને મારે તમારા જેવા બાધાઈ ના આલું શું અલા લેતા જો શું લેતા હતા અલા હપ્તો ભરા છે હપ્તો મારે હું 1000 રૂપિયા અલા ગેસ ને કરશે લેતા જો બોલો બધું આ તો હવે કેવું પડે આ ફેફુજીનો ગોદા વિસરાય એટલે જવા દે પણ તારે એવું તો શું કોમ દીધું એટલે કોમ લે હવે 1.5 કલાકમાં શું કોમ થાય કોક તો થયું છે કે કશું કોમ થયું નહીં તો ચોથી પકડી લાયા હતા ભુવાન તો એટલે પકડી નતો લાવ્યો અને આમાં કેવું થયું ખબર હે હા હું હમણાં રિક્ષા રોડે જતો હતો હા ત્યાં ભાઈ રિક્ષા લઈને આવતો હતો ગાયો ગા તે મારા વળી મારા આગળ આમ કટ મારે હા તે મેં વળી આમ કીધું લે જોતો નહીં હા તે એને વળી આમ એવું લાગ્યું લાઈને થોડો ડાયલોગ મારું ત્યારે વળી આમ કીધું હોવ જોઉં છું ને પોચપ નો જોઉં છું ને ભૂવો છું ને એવું કીધું મને તો ખબર હતી કે આવા માણસો હોય ને તે મેં કીધું ખાલી મેં કીધું મારે થોડું દુઃખ છે ને ઓમ છે ને તેમ છે ને મને થોડી બાધા હાલો ને હા ભાઈ મને બાધા હાલી હતી કે 1.5 કલાકમાં કોમ થાય ને ઓમ થાય ને 1.5 કલાકની બાધામાં તે તો ભુવાનું ગળું કહી નાખ્યું તા તો આવું છે બુઢા ભૂવાથી સાવધાન રહેવું અમુક તો નહીં ભૂવા હતા એ ભૂવા બની જાય સારું ફેંકુજી એ તો ઠીક છે આ ભુવો તો જતા રહ્યા હવે મને એ કે આ ભુવે કદાચ તને પૂછ્યું હોય કે શું કોમ થયું તું કોમનું શું કોત કોમનું તો કેવું છે ખબર હે હા 2 દાડા પહેલા વરસાદ પડ્યો તો પડ્યો તો ને તે બરાબર ના લાકડો મારો પલળી ગયા હતા પલડી ગયો ને અને આ જો હમણાં 1:30 વાગ્યા જેવું બધું વાતાવરણ કેવું હતું આમ વરસાદ જેવું હતું હતું અને આ હું ઘરે ગયો ને એટલે તડકો હેઠો નીકળ્યો હેઠો નીકળ્યો હાસો ને તો 1.5 કલાકમાં લાકડો તું જોવે ને તો આમ હુક્કા થઈ જાય બંગડી જેવા થઈ ગયા બંગડી જેવા એટલે તું એ કોત એમ ને હા હું ઈરું કર બરોબર ભુવાને બરાબર ના ધોઈ નાખ્યા તેઓ એટલે આવા ભૂવા ભેગું રહેવું નહીં હા હા મારા ઓળખ્યા ભૂવા બની નીકળી પડ્યા સારું લ્યો તને તમે જો હા જો તમારા ક્ષેત્રમાં